તો ગુડ મોર્નિંગ મિત્રો, તો હું છું પ્રદ્યુમન ભાલાળા અને આજે આપણા વ્લોગનો દિવસ થઈ ગયો છે 5મો અને આજે આપણે જવાનું હતું દાદિયા, એટલે આપણે ઉઠી ગયા સવારમાં 5 વાગ્યામાં અને નાઈ ધોઈને થઈ ગયા રેડી અને નીકળી ગયા દાદિયા જવા। પછી પપ્પા આગતા હતા આપણી જી વેગન, એટલે આપણે બેસી ગયા બાજુમાં। પછી પપ્પાને પહેરાવી દીધા કાળા ચશ્મા, ત્યાં તો પપ્પા તો રોલા નાખવા માંડ્યા। પછી તો રોલા નાખતા નાખતા પહોંચી ગયા અમરેલી, ત્યાં તો ગાડીમાં ગેસ ખાલી થઈ ગયો એટલે આપણે આવી ગયા સીએનજી પંપ પર ગેસ ભરાવવા। પછી ગાડીમાં ગેસ કરી દીધો ફૂલ અને આપણે નીકળી ગયા અમરેલીની બહાર। ત્યાં તો પપ્પા કે હવે હું ગાડી હાંકીને થાકી ગયો, પછી આપણે હાંકી લીધી ગાડી અને આપણે પણ નાખી દીધા રોલા। પછી આપણે પહોંચી ગયા દાદિયા અને આપણું માનપાન વધી ગયું કારણ કે આપણે થઈ ગયા હતા મહેમાન। પછી થોડી વાર રહીને દાદા કે હાલો જઈએ વાડીએ, એટલે આપણે ઉપાડી પાછી જી વેગન બહાર અને નીકળી ગયા વાડીએ જવા। ચલો પછી તો દાદાને બેસાડી દીધા આગળ, કારણ કે આપણે રસ્તો જોયો નહોતો એટલે દાદા બતાવતા હતા રસ્તો। ત્યાં તો ગામવાળા આપણે જોવા ઉભા રહી ગયા જાણે આપણે કોઈ સેલિબ્રિટી હોય। પછી તો આવી ગયો વાડીનો રસ્તો અને પપ્પાએ કરી દીધું ઓફરોડિંગ ચાલુ। અને પછી ઓફરોડિંગ કરતા કરતા પહોંચી ગયા વાડીએ અને દાદાએ ખોલી નાખ્યો વાડીનો ગેટ। પછી તો આપણી જી વેગન લઈ લીધી ગેટની અંદર અને આપણે રખડવા મંડી ગયા અને ત્યાં તો પાણીનો ધોધ જોવા મળી ગયો અને વાડીનો નજારો હતો જબરજસ્ત અને આપણે જોતું હતું એવું જડી ગયું। પછી આપણે આવી ગયા બગીચામાં ચીકુ ખાવા। ત્યાં તો ચીકુ હતા કાચા, એટલે આપણે આવી ગયા કેરી ખાવા। ત્યાં તો આંબામાં કેરી જ નહોતી। પછી તો આવી ગયો કૂવો અને મને થઈ ગયું નાવાનું મન। ત્યાં તો દાદા કે બહુ ઊંડો છે। પછી આપણે નીકળી ગયા રખડવા અને બાજુમાં હતી નદી, એટલે આપણે તો જોતું તો એવું જડી ગયું। પછી આપણે આપણી જી વેગન લઈને નીકળી ગયા ઘરે જવા અને કર્યું પાણીમાં ઓફરોડિંગ। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આવી ગયા એક બીજા દાદાના ઘરે। ત્યાં તો દાદાએ આપને ઉતારી દીધું જમરૂખ અને મેં કરી દીધું જામફળ ખાવાનું ચાલુ અને આપણે પહોંચી ગયા ઘરે અને જમાવી દીધી મહેફિલ। પછી જમીને થઈ ગયા ફ્રી। ત્યાં તો બા કે વાડીએ જવાનું છે ટિફિન દેવા, એટલે આપણે નીકળી ગયા ટિફિન લઈને વાડીએ। પછી આપણે બાકાજી બોલાવતા પહોંચી ગયા વાડીએ, કારણ કે આપણે આપવાનું હતું મજૂરને ટિફિન, એટલે આપણે દીધું ટિફિન અને નીકળી ગયા પાછા ઘરે જવા માટે। ત્યાં તો રસ્તામાં આવી ગયું પાણી। ત્યાં તો દાદિયા ગામનો કાળો સાવજ પાણીમાં નાતો જોવા મળ્યો। પછી આપણે આવી ગયા ગામમાં અને પહોંચી ગયા ઘરે। પછી આપણે જવાનું હતું બગદાણા, એટલે આપણી પાસે થઈ ગઈ હતી 2 જી વેગન અને આપણે બેસી ગયા નવી જી વેગનમાં અને ઈ જી